ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે ધોરણ 3માં પાઠ 8 પોસ્ટકાર્ડને ઘરના નંબર સુધી પહોંચાડો, જે નંબર આવે તેના પર ચોરસ કરો। એટલે કે અહીંયા પોસ્ટકાર્ડ જે અહીંયા આપણને આપેલા છે, આ પોસ્ટકાર્ડ તેને ઘરના નંબર સુધી પહોંચાડવાના। ઘર નંબર એ કરીને અહીંયા ચોરસમાં આપણે અહીંયા કેવું દર્શાવ્યું છે એ રીતે દર્શાવવાનું છે। તો આપણે જોઈએ કે 472 ઓછા 37 કરવાના છે। કેટલા કરવાના છે? 472 ઓછા 37। તો 472 ઓછા 37 કરવાના છે। તો 2માંથી 7 જાય નહીં જાય તો 7 પાસેથી દશક લઈશું તો 12, 12માંથી 7 જાય તો 5, તો અહીંયા લખીશું 5, અને અહીંયા 6 હતા તો 6માંથી 3 જાય તો 3 અને 4, તો 435। ઘર નંબર કયો આવ્યું? 435। તો અહીંયા આપણે લખીશું 435, બરાબર છે। 435 લખ્યું। હવે અહીંયા શોધીશું કે 435 ક્યાં છે, બરાબર? તો કે 435 આ રહ્યું, તો આ પહોંચી ગયું પોસ્ટકાર્ડ એના ઘર સુધી પહોંચી ગયું ને 435। એવી રીતે દાખલો નંબર 2, 444 ઓછા વત્તા 44। હવે અહીંયા સરવાળો છે, જો નિશાની જોવાની છે કે સરવાળાની છે કે બાદબાકીની છે। તો 444 વત્તા 44, તો 4 ને 4 8, અહીંયા 8 લખીશું। 4 ને 4 8, તો અહીંયા પણ 8 લખીશું, અને 4 ના 4 એટલે 488। શું ઘર નંબર આવ્યા? 488। તો આપણે જોઈએ 488 ક્યાં છે અહીંયા? તો 488 આ રહ્યું, બરાબર? તો આપણે અહીંયા ચોરસ કરી દઈશું। તો આ થઈ ગયું એક। હવે બીજું છે ત્રીજો દાખલો, 438 વત્તા 43। તો 438 વત્તા 43, તો 8 ને 3 8, 9 10 11, તો 11 નો 1 વધી પડી 1, 3 ને 1 4 ને 4 8, તો અહીંયા 8 ને 4માં શૂન્ય ઉમેર તો 4 એટલે 4 ના 4, તો 481। 481 નંબરનું ઘર ક્યાં છે? કે આ રહ્યો, તો એના પર આપણે ચોરસ કરી દઈશું, બરાબર છે। એવી રીતે અહીંયા આપણે ઉદાહરણ આપીશું તે છે। હવે બીજો દાખલો, તેમાં છે 467 વત્તા 11। તો 7માં 1 ઉમેરીએ તો 8, તો અહીંયા 8 લખીશું। 6માં 1 ઉમેરીએ તો 7, તો અહીંયા 7 લખીશું, અને 4 ના 4, તો 478। કેટલા આવ્યા? 478। તો 478 ક્યાં છે? આ રહ્યું, એના પર આપણે શું કરીશું? એ કરી દઈશું, બરાબર? 488 પર। હવે 450 ઓછા 19, 450માંથી 19 બાદ કરવાના છે, બરાબર? તો હવે અહીંયા બાદબાકીની નિશાની છે, તો 5માંથી દશક લઈશું, તો અહીંયા 10, 10માંથી 9 જાય તો 9, અહીંયા 4 વધ્યા હતા, બરાબર? 4માંથી 1 જાય તો 3, ને 4 ના 4 એટલે 439। શું આવ્યો જવાબ? 439। તો 439 નંબરનું ઘર ક્યાં છે? તો આ રહ્યું 439 નંબરનું, તો અહીંયા આપણે કરીશું ચોરસ, બરાબર છે। એવી રીતે 430 વત્તા 15। 430માં 15 ઉમેરવાના છે, તો શૂન્યમાં 5 ઉમેરીએ તો 5, શૂન્યમાં 5 ઉમેરીશું તો 5, 3માં 1 ઉમેરીશું તો 4, ને 4માં શૂન્ય ઉમેરીશું તો 4, તો 445। તો અહીંયા 445 નંબરનું ઘર ક્યાં છે? 445 નંબરનું ઘર આ રહ્યું, તો અહીંયા આપણે ચોરસ। એવી રીતે જોઈએ 465 ઓછા 20। 465 ઓછા 20, તો 6માંથી 0 જાય તો 6, 5માંથી 2 જાય તો 3, અને 4માંથી 0 જાય તો 4 એટલે 436। તો 436 નંબરનું ઘર ક્યાં છે? આ રહ્યું, તો આપણે અહીંયા ચોરસ કરી દઈશું, બરાબર છે। પછી છે નેક્સ્ટ દાખલો, એના પછીનો 480 ઓછા 9। શું છે? 480 ઓછા 9। તો હવે આપણે શું કરવાનું છે? 480માંથી 9ને બાદ કરવાના છે, બરાબર? તો દશક નીચે આવે તેનો 1 લઈશું, દશક લઈશું। 10માંથી 9 જાય તો 1, અને 7માંથી 0 જાય તો 7, અને 4માંથી 0 જાય તો 4 એટલે 471। કયા નંબરનું ઘર શોધવાનું છે? 471। આ રહ્યું 471 નંબરનું ઘર, તો તેનો એ કાઢીને ત્યાં સુધી પહોંચી ગયો, બરાબર છે। એવી રીતે હવે બીજું 498 ઓછા 23। તો 498માંથી 23 આપણે બાદ કરવાના છે, તો 8માંથી 3 જાય તો 3 ગયા, તો 4, 5, 6, 7, 8, તો કેટલા વધે? 5, તો અહીંયા આપણે લખીશું 5। 9માંથી 2 જાય તો 2 ગયા,
3 4 5 6 7 8 9 તો કેટલા વધ્યા 7 તો અહીંયા લખીશું 7 ને 4માંથી 0 જાય તો 4 એટલે 475 તો અહીંયા 475 ક્યાં છે અહીંયા રહ્યું 475 તો અહીંયા લખીશું 475 પર ચોરસ કરીશું બરાબર છે એવી રીતે 452 વત્તા 18 શું 452 વત્તા 18 તો વત્તા કરવાનું છે એટલે 8માં 2 ઉમેરીએ તો 10 10 નો 0 વધી 1 5 ને 1 6 6 ને 1 7 તો અહીંયા આપણે લખીશું 7 4માં 0 ઉમેરીએ તો 4 એટલે 470 તો અહીંયા આપણે લખીશું 470 બરાબર છે અહીંયા આપણે 470 પર અહીંયા દર્શાવી દીધું તે પછી છે 467 વત્તા 22 તો શું છે 467 વત્તા 22 તો 7માં 2 ઉમેરીએ તો 9 થાય તો અહીંયા 9 લખીશું 6માં 2 ઉમેરીએ તો 8 થશે તો અહીંયા 8 લખીશું અને 4માં 0 ઉમેરીએ તો 4 જ થશે એટલે 4 તો 489 તો હવે 489 નંબરનું ઘર ક્યાં છે તો 489 નંબરનું ઘર આ રહ્યું તો એના પર આપણે શું કરીશું ચોરસ કરીશું બરાબર ત્યાર પછી છે 430 વત્તા 20 વત્તા 13 હવે 3 સંખ્યાના સરવાળા કરવાના છે કેટલી સંખ્યાના સરવાળા કરવાના છે 3 સંખ્યાના તો 0માં 0 ઉમેરીએ તો 0 0માં 3 ઉમેરીએ તો 3 તો અહીંયા લખીશું 3 3માં 2 ઉમેરીએ તો 5 5માં 1 ઉમેરીએ તો 6 તો અહીંયા આપણે લખીશું 6 ને 4માં 0 અને 0 ઉમેરીશું તો 4 જ આવશે કંઈ નથી તો 4ના 4 એટલે 463 નંબરનું ઘર તો અહીંયા 463 નંબરનું ઘર ક્યાં છે તો કે આ રહ્યું બરાબર 463 નંબરનું ઘર તો અહીંયા આપણે કરીશું ચોરસ 463 પર શું કરીશું આપણે ચોરસ કરીશું એવી રીતે બીજો દાખલો 429 વત્તા 10 વત્તા 20 429 વત્તા 10 વત્તા 20 તો 9માં 0 ઉમેરીશું 0 ઉમેરીશું તો 9 જ આવશે 2માં 1 ઉમેરીશું તો 3 ને 3માં 2 ઉમેરીશું તો 5 તો અહીંયા લખીશું 5 અને 4માં 4 એટલે 459 કેટલા જવાબ આવશે આપણો 459 459 શોધીએ કાં છે તો કે આ રહ્યા તો એ આપણે ચોરસ કરીશું 459 પર હવે જોઈએ નેક્સ્ટ બીજો દાખલો 466 ઓછા 33 466માંથી કેટલા બાદ કરવાના છે 33ને બાદ કરવાના છે તો 6માંથી 3 જાય તો 3 પાછા 6માંથી 3 જાય તો 3 ને 4માંથી 0 જાય તો 4 એટલે 433 કયા નંબરનું ઘર છે 433 તો અહીંયા આપણે જોઈએ 433 ક્યાં છે કે આ રહ્યા બરાબર અહીંયા આપણે શું કરીશું ચોરસ 433 પર આપણે ચોરસ કરીશું ત્યાર પછી બીજો દાખલો 410 વત્તા 13 વત્તા 11 એટલે 410માં 13 ઉમેરો પાછા 11 ઉમેરો બરાબર તો 0માં 3 ઉમેરીશું તો 3 3માં 1 ઉમેરીશું તો 4 તો અહીંયા લખીશું 4 1માં 1 ઉમેરીશું તો 2 2માં 1 ઉમેરીશું તો 3 તો અહીંયા લખીશું 3 ને 4માં 0 ઉમેરીશું તો 4 જ એટલે 434 તો 434 ક્યાં છે આ રહ્યા તો એ ઘર સુધી આપણે કાર્ડ પહોંચાડી દીધો બરાબર એ ઘર સુધી પણ કાર્ડ પહોંચાડી દીધો આપણે એવી રીતે છે 461 વત્તા 25 461 વત્તા 25 તો 5માં 1 ઉમેરીએ તો 6 6માં 2 ઉમેરીએ તો 8 અને 4ના 4 એટલે 486 કેટલા આવશે 486 તો 486 આ રહ્યા તો અહીંયા આપણે કરી દઈએ બરાબર ચોરસ એવી રીતે 426 વત્તા 38 તો 426 વત્તા શું કરવાનું છે આપણે 38 કરવાના છે તો 8માં 6 ઉમેરો તો 8માં 8 તો છે 6 ઉમેરવાના છે 9 10 11 12 13 14 તો 14 નો 4 વધી પડી 1 2 ને 1 3 3 ને 3 6 તો અહીંયા 6 ને 4માં 0 ઉમેરીએ તો 4 તો કેટલા આવે 464 શું આવે જવાબ આપણો 464 તો અહીંયા આપણે જોઈએ 464 ક્યાં છે તો આ રહ્યા 464 બરાબર છે 464 મળી ગયા ને આપણને હવે એ પછીના છે દાખલા
452 વત્તા 27, 465 ઓછા 17, 416 વત્તા 74, 414 વત્તા 18 વત્તા 22, 490 ઓછા 47, 432 વત્તા 19 વત્તા 26, 409 વત્તા 59, 480 ઓછા 48, 427 વત્તા 46, 484 ઓછા 26. એ જે દાખલા છે તમારા 10 દાખલા એ તમારે ઘરેથી કરવાના છે, બરાબર, અને મને ફોટો પાડીને મોકલવાના છે. આ સાથે આજે આપણે આપણો આ પ્રશ્ન નંબર 8 પૂર્ણ કરીએ છીએ. પ્રશ્ન નંબર 9 સાથે ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું.